ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ ત્રીજાની વાત ચાલી રહી છે અને બહુ સરસ મજાનો ટોપિક આપણે પૂર્ણ કરી ચૂક્યા. બે શ્રેણીકોનો સરવાળો, બાદબાકી અને તફાવત એને રિલેટેડ ઘણા બધા દાખલાઓ પણ આપણે ગણી ચૂક્યા છે. બરાબર છે. આજે બહુ સરસ મજાના ટોપિકની આપણે ચર્ચા કરીશું. આજે બહુ જ સરસ મજાના ટોપિકની ચર્ચા કરવાના છે અને એ ટોપિકનું નામ છે શ્રેણીકોનો ગુણાકાર. અને જો શ્રેણીકોનો ગુણાકાર તમને પરફેક્ટ આવડી ગયો તો આ ચેપ્ટર લગભગ અડધું તમને આવડી ગયું એવું સમજી શકો. પણ બહુ જ અગત્યનું છે, જેટલું સરળ બે શ્રેણીકોનો સરવાળો, બે શ્રેણીકોની તફાવત કે બે શ્રેણીકોની સમાનતા, અદિશ વડે ગુણાકાર, એ જેટલું સહેલું હતું એટલું જ અહીંયા આગળ થોડુંક શ્રેણીકોનો ગુણાકાર કોમ્પ્લિકેટેડ છે. બરાબર છે. બિલકુલ ધ્યાન રાખીને અહીંયા આગળ ભણજો. બહુ જ એક્યુરેસી રાખજો. બરાબર છે. તો એકદમ સહેલું થઈ જશે. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ શ્રેણીકોનો ગુણાકાર. જેમ આપણે સરવાળા કે તફાવત માટે પણ વાત કરી હતી પહેલા, કે જો બે શ્રેણીકોનો કક્ષા, જો બે શ્રેણીકોની કક્ષા સમાન હોય તો એ બંને શ્રેણીકોનો સરવાળો કે તફાવત શક્ય છે. તો પહેલામાં પહેલો પ્રશ્ન આવે, શ્રેણીકોનો ગુણાકાર ક્યારે શક્ય બને? તો ચાલો અહીંયા આગળ ધ્યાન રાખજો. ધારો કે એક શ્રેણીક આપણી જોડે છે a, બરાબર છે. અહીંયા આગળ લખી દઉં. ધારો કે બે શ્રેણીક a અને b છે. ધારો કે બે શ્રેણીકો a અને b આપેલા છે. બરાબર છે. હવે શ્રેણીક a કેવો છે એ જોઈ લઈએ. તો અહીં શ્રેણીક a બરાબર વ્યાપક રીતે લખીએ aij m/n શ્રેણીક. બરાબર છે. અને એવી જ રીતે શ્રેણીક b ની વાત કરી લઉં તો શ્રેણીક b બરાબર bij p/q શ્રેણીક. ચાલો, બે શ્રેણીક છે a અને b. મારે આ બંને શ્રેણીક a અને b નો ગુણાકાર કરવો છે તો જરૂરિયાત કઈ છે એ જોઈ લઈએ. તો શ્રેણીક a છે એના સ્તંભ અને શ્રેણીક b છે એના હારની સંખ્યા કમ્પલસરી કેવી જોઈએ? સેમ. શ્રેણીક a ના સ્તંભની સંખ્યા અને શ્રેણીક b ના હારની સંખ્યા જો સરખી હોય તો જ a અને b નો ગુણાકાર શક્ય બને. હું b અને a ના ગુણાકારની વાત કરતો નથી. બાળકો યાદ રાખજો, હું ગુણાકાર કોના વાત કરું છું? a અને b નો ગુણાકાર. બરાબર છે. a અને b નો ગુણાકાર આપણે કરવો હોય તો અહીંયા લખીએ. અહીંયા લખું છું, ધ્યાન રાખજો. બરાબર છે. બહુ જ અગત્યની લાઈન કહી શકાય. a અને b ના ગુણાકાર માટે શું હોવું જોઈએ? તો કે જે પહેલો શ્રેણીક છે એના સ્તંભની સંખ્યા. તો a ના સ્તંભની સંખ્યા બરાબર છે કેટલી હોવી જોઈએ? તો કે જે b છે એના હરની સંખ્યા જેટલી હોવી જોઈએ. તો શ્રેણીક b ના હરની સંખ્યા, તો અહીંયા લખીએ ઇક્વલ ટુ b ના હરની સંખ્યા. બરાબર છે. આ બંને કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો a ગુણ્યા b ના ગુણાકાર માટે આ હોવું જ જોઈએ. તો જ ગુણાકાર શક્ય છે, અધરવાઇઝ ગુણાકાર શક્ય નથી. બરાબર છે. પહેલો જે શ્રેણીક છે, ધારો કે એના સ્તંભની સંખ્યા 3 છે અને જે બીજો શ્રેણીક છે એના હરની સંખ્યા 2 છે, તો અહીંયા આગળ ગુણાકાર શક્ય બનશે નહીં. તો આપણે પહેલા કેટલાક એવી દાખલાની વાત કરી લઈએ. બરાબર છે. જોતા રહેજો. ધારો કે કાં તો શ્રેણીક a બરાબર aij અહીંયા આગળ કક્ષા લખી દઈએ આપણે 3/2 અને શ્રેણીક b લખી દઉં છું અને શ્રેણીક b બરાબર bij સેમ આના જેવી કક્ષા. બરાબર છે. બંનેની કક્ષા જો બાળકો કેવી છે? એક સરખી કક્ષા છે a અને b બંનેની. તો શું ગુણાકાર a અને b નો ગુણાકાર શક્ય છે? તો અહીંયા આગળ આપણે એ ડિસ્કસ કરી લઈએ. તો અહીંયા આગળ a
ના સ્તંભની સંખ્યા કેટલી છે 2, જ્યારે એની સામે b ના હારની સંખ્યા 3 છે. જો અહીં આગળ સ્તંભની સંખ્યા 2 અને b ના હારની સંખ્યા 3. તો અહીં આગળ લખીએ therefore a ના સ્તંભની સંખ્યા અને b ના હારની સંખ્યા કેવી છે બાળકો? જોઈ લો અહીંયા આગળ અલગ અલગ. બરાબર છે. અહીંયા સ્તંભ 2 છે અને અહીંયા આગળ હાર 3 છે, એટલે ઇક્વલ ટુ નથી, નોટ ઇક્વલ ટુ. તો therefore a ગુણ્યા b શક્ય નથી. બાળકો ખાસ ગુણાકાર ક્યારે શક્ય બને બહુ જ મહત્વનું છે. બરાબર છે. અહીંયા સરવાળા કે બાદબાકી જેટલું સરળ નથી. ચાલો આગળ બીજી એક વાત કરી લો. શ્રેણિક a લખું છું. શ્રેણિક a બરાબર aij 3/3. શ્રેણિક a લખ્યો મેં. કક્ષા કેટલી છે બાળકો? 3/3. અને બીજો શ્રેણિક b લખી દઉં bij. ચાલો અહીંયા લખ્યા મેં 2/3. ફરી પાછો એનો જ પ્રશ્ન, શું a અને b નો ગુણાકાર શક્ય છે? તો ચાલો ફરી ચેક કરો. શ્રેણિક a છે, એના સ્તંભની સંખ્યા 3 છે, જ્યારે શ્રેણિક b છે એના હારની સંખ્યા કેટલી છે બાળકો? 2. ખરેખર બંને કેવા જોઈએ? સમાન જોઈએ. બરાબર છે. તો જ ગુણાકાર શક્ય બને. તો અહીંયા આગળ ફરી પાછું લખીએ a ના સ્તંભની સંખ્યા કેટલી છે બાળકો? અહીંયા કૌંસમાં લખી દઉં 3 છે. બરાબર છે. અને b ના હારની સંખ્યા 2 છે, તો અહીંયા b ના હારની સંખ્યા કૌંસમાં લખી રાખીએ કેટલી છે? 2. બરાબર છે. બંને સમાન નથી, એટલે નોટ ઇક્વલ ટુ. તો therefore a ગુણ્યા b શક્ય નથી. બરાબર છે. a અને b નો ગુણાકાર શક્ય નથી. જેમ કે અહીંયા આગળ શ્રેણિક a લખ્યો m/n, શ્રેણિક b લખ્યો bij p/q. બરાબર છે. તો આ બંને શ્રેણિકનો ગુણાકાર ક્યારે શક્ય બને? તો n બરાબર p હોય ત્યારે. બરાબર છે. ચાલો એની વાત કરી લો. હવે ફરી પાછા જોતા રહેજો ખાસ. હવે ગુણાકાર શક્ય બને. બરાબર છે. ગુણાકાર શક્ય બને તો જે પરિણામી શ્રેણિક છે એની કક્ષા કઈ આવે એ પાછો પ્રશ્ન થઈ જાય અહીં આગળ. ચલો આ શ્રેણિકને લઈને ફરી a ગુણ્યા b ની વાત કરી દો. બરાબર છે. તો અહીંયા આગળ જોતા રહેજો. શ્રેણિક a બરાબર aij. કયો શ્રેણિક છે? m/n કક્ષાનો. તથા બીજો શ્રેણિક છે b બરાબર bij. કક્ષા કઈ છે? p/q. તો અહીંયા લખીએ જો n બરાબર p. બરાબર છે. પહેલા શ્રેણિકના સ્તંભ અને બીજા શ્રેણિકની હાર બંને સમાન છે, એટલે n બરાબર p. તો a ગુણ્યા b શક્ય છે. બરાબર છે. a ગુણ્યા b શક્ય છે. ધારો કે a અને b નો ગુણાકાર શક્ય છે, એ આવી ગયું. તો a અને b નો ગુણાકાર કરીએ તો જે પરિણામી શ્રેણિક મળે એની કક્ષા કઈ આવે? બરાબર છે. પરિણામી શ્રેણિકની કક્ષા કઈ આવે મહત્વનું છે. તો અહીંયા લખીએ તથા a ગુણ્યા b ની કક્ષા. ખાસ જોજો બાળકો, a ગુણ્યા b ની કક્ષા કઈ આવે? તો કે જે પહેલો શ્રેણિક છે એના હારની સંખ્યા બાય બીજા શ્રેણિકના સ્તંભની સંખ્યા. બરાબર છે. એટલે m/q આવે. m/q થશે. ખાસ ધ્યાન રાખજો, a ગુણ્યા b ની કક્ષા m/q થશે. ઓકે. ચલો હવે બીજા એક બે ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવી જાય. જોતા રહેજો. શ્રેણિક a બરાબર aij. કક્ષા લખી 3/2. તથા બીજો શ્રેણિક છે b
बराबर BIJ। तो अहीं આગળ કક્ષા મેં લખી દીધી 2/3। ચાલો પહેલામાં પહેલો પ્રશ્ન, શું A ગુણ્યા B શક્ય છે? તો તમને કદાચ અહીં આગળ ખબર પડી જશે, શ્રેણિક A ના સ્તંભની સંખ્યા 2 છે, શ્રેણિક B ની હરની સંખ્યા પણ 2 છે, બરાબર છે। તો ઓબ્વિયસ છે A અને B નો ગુણાકાર શક્ય બનશે। તો અહીં આગળ આપણે લખીએ, અહીં A ના સ્તંભની સંખ્યા બરાબર B ના હરની સંખ્યા। ચલો બંને કેવા છે? સમાન છે। તો આનો મતલબ થયો therefore A ગુણ્યા B શક્ય છે। તથા હવે મહત્વની વાત પાછી, A ગુણ્યા B ની કક્ષા કઈ આવે? તો શ્રેણિક A ગુણ્યા B શક્ય તો છે, તો એની કક્ષા કઈ? તો કે શ્રેણિક A ના શું જોવાના? હરની સંખ્યા બાય શ્રેણિક B ના સ્તંભની સંખ્યા। તો અહીં આગળ લખીએ, તથા A ગુણ્યા B ની કક્ષા, A ગુણ્યા B ની કક્ષા કઈ આવે? 3/3 થાય। બહુ જ મહત્વનું છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર છે 3/3। હજુ બીજું એકાદ ઉદાહરણ આવું જોઈ લઈએ, પછી આપણે ગુણાકાર કરતા શીખીએ છીએ। ઓકે, ચાલો શ્રેણિક અહીંયા આગળ લખી દઉં, શ્રેણિક A બરાબર AIJ, શ્રેણિક A બરાબર AIJ અહીંયા લખ્યા મેં 3/4, બરાબર। શ્રેણિક A ની કક્ષા મેં લખી દીધી, કઈ લખી? 3/4। શ્રેણિક B ની વાત કરી લઈએ, તથા શ્રેણિક B બરાબર અહીંયા આગળ લખી દઉં BIJ 4/અહીંયા આગળ લખા મેં 2। ઓકે, 4/2 એની કક્ષા છે। શ્રેણિક A ની અને B ની કક્ષા મેં લખી દીધી। અહીંયા જો 3/4 એટલે શ્રેણિક A માં હારની સંખ્યા 3 પણ સ્તંભની સંખ્યા કેટલી છે? 4। હવે શ્રેણિક B ની વાત કરો તો શ્રેણિક B માં હારની સંખ્યા 4, સ્તંભની સંખ્યા 2 છે, બરાબર છે। તો અહીંયા આગળ જો શ્રેણિક A ના સ્તંભની સંખ્યા અને શ્રેણિક B ના હારની સંખ્યા સમાન છે। તો અહીંયા આગળ લખીએ, અહીં A ના સ્તંભની સંખ્યા બરાબર B ના હરની સંખ્યા। ચાલો આ બંને સમાન છે, 4 4 છે, બરાબર। તો આનો મતલબ therefore A ગુણ્યા B શક્ય છે। ચાલો બાળકો, હવે કદાચ આઈડિયા આવી ગયો હશે। તથા A ગુણ્યા B ની કક્ષા કઈ આવે? તો A ગુણ્યા B ની કક્ષા, તો શ્રેણિક A છે એમાં હરની સંખ્યા 3, શ્રેણિક B માં સ્તંભની સંખ્યા 2, તો કક્ષા થશે 3/2 થાય, ખાસ, બરાબર છે। હવે બે દાખલા હું તમને ઘરેથી આપું છું, ખાસ વિડિયોના અંતમાં કોમેન્ટમાં તમારે આન્સર આપવાનો છે, બરાબર છે। કોમેન્ટમાં આન્સર આપવાનો છે, 1 અને 2 નંબર કરીને લખું છું, બરાબર છે। 1 નંબર, શ્રેણિક A બરાબર AIJ 2/3, શ્રેણિક B બરાબર BIJ અને અહીંયા લખ્યા મેં 3/1, બરાબર છે। તો A ગુણ્યા B ની કક્ષા ખાલી જગ્યા છે, કક્ષા ખાલી જગ્યા। આન્સર બાળકો વ્યવસ્થિત રીતે કોમેન્ટમાં આપજો, 1 નંબર લખીને। હવે 3 દાખલા આપું છું। શ્રેણિક A બરાબર AIJ અહીંયા લખ્યા મેં 4/1, આની કક્ષા જો બાળકો 4/1 છે। શ્રેણિક B બરાબર BIJ અને આની કક્ષા છે 1/2, બરાબર છે। તો A ગુણ્યા B ની કક્ષા ખાલી જગ્યા થાય, આનો આન્સર પણ આપવાનો છે, 2 નંબર કરીને લખજો। વાત કરીએ હવે ત્રીજા નંબરની, શ્રેણિક A બરાબર AIJ M/n, શ્રેણિક B બરાબર
BIJ N by P બરાબર છે n by શું લખી દીધા મેં p તો therefore શ્રેણિક a ગુણ્યા b ની કક્ષા ખાલી જગ્યા થાય 1 2 અને 3 આવી રીતે 3 નંબર આપજો એની સામે આન્સર લખવાનો છે કે કક્ષા કઈ કઈ આવે બરાબર છે ખાસ લખી દેવાનું છે કમ્પ્લીટ ઓકે અને હવે આપણે વાત કરીએ ગુણાકારની તો બે શ્રેણિકોનો ગુણાકાર એક્ઝેક્ટ ખરેખર કેવી રીતે થાય છે સરવાળો તો બહુ સહેલો હતો બાળકો સરવાળો બહુ જ સહેલો હતો ગુણાકારમાં હું તમને પહેલા ઉદાહરણ આપી દઈશ બરાબર છે પછી આપણે પાઠ્યપુસ્તકમાંથી દાખલાઓની શરૂઆત કરીશું તો બે શ્રેણિકોનો ગુણાકાર કરવો છે તો એની કક્ષા આપણે વ્યવસ્થિત લેવી પડે બરાબર છે શ્રેણિકની કક્ષા એકદમ વ્યવસ્થિત આપણે લેવી પડશે પછી જ આપણે એનો ગુણાકાર સરસ રીતે કરી શકીશું ઓકે ચાલો જોઈ લઈએ શ્રેણિક અહીંયા લખું છું શ્રેણિક a બરાબર 1 2 3 4 ખાસ ધ્યાન રાખજો બાળકો 1 2 3 4 શ્રેણિકની કક્ષા છે 2/2 બરાબર છે આગળ બીજો એક શ્રેણિક લખું છું શ્રેણિક b બરાબર છે હવે જોજો 2/2 શ્રેણિક પહેલો લીધો છે તો બીજા શ્રેણિકમાં આપણે હર કેટલી લેવી પડશે ભાઈ હર કમ્પલસરી 2 જ લેવી પડશે બરાબર છે કેમ તો કે પહેલા શ્રેણિકમાં સ્તંભ 2 છે એટલે તો અહીંયા આગળ ઘટકો લખું 1 2 3 4 5 અને 6 તો આ થઈ ગયા 2/3 અને આપણો પ્રશ્ન a ગુણ્યા b શોધો ચાલો a અને b નો ગુણાકાર આપણે શોધવાનો છે બહુ જ ધ્યાન રાખજો બાળકો બહુ જ ધ્યાન રાખજો બરાબર છે નહીતર અહીંયા તકલીફ પડી શકે એમ છે ઓકે ચાલો આન્સર અહીં a ગુણ્યા b બરાબર છે a ગુણ્યા b કોઈએ ડાયરેક્ટ ગુણાકાર કરવો નહીં કોઈએ ડાયરેક્ટ ગુણાકાર કરવો જ નહીં a ગુણ્યા b બરાબર શ્રેણિક a પહેલા લખવાનું છે શ્રેણિક a લખવાનું છે તો 1 2 3 4 લખ્યા શ્રેણિક b એની પછી લખવાનું 1 2 3 4 5 6 બરાબર છે આવી રીતે જે પણ બે શ્રેણિકનો ગુણાકાર જો શક્ય હોય તો બંને શ્રેણિક અહીંયા આગળ લખી દેવાના હવે કદાચ આઈડિયા આવી ગયો હશે કે અહીંયા આગળ 2 અહીંયા પણ 2 તો ગુણાકાર શક્ય છે અહીંયા સાઈડમાં લખી રાખું a ગુણ્યા b ની કક્ષા કેટલી આવશે બરાબર છે અહીંયા જોતા રહેજો a ગુણ્યા b ની કક્ષા કદાચ આવડી ગયો હશે a ગુણ્યા b ની કક્ષા તો આવવાની 2/3 એટલે કેટલા ઘટકો થવાના 6 ઘટકો 2/3 લખ્યું છે 6 ઘટક 2 હાર અને 3 સ્તંભ આવવાના છે ભાઈ કેટલી હાર 2 અને સ્તંભ તો કે 3 ઓકે ચાલો કુલ 6 ઘટકો આવવાના છે આ નક્કી થઈ ગયું હવે ખાસ 2 હાર અને 3 સ્તંભ કેવી રીતે કામ કરવાનું એ સમજજો કેવી રીતે કામ કરવાનું છે બાળકો બિલકુલ સમજજો હવે ઘણા ઉદાહરણ આપીશ તમને બરાબર છે તો અહીં આગળ પહેલો ઘટક લખીએ સાંભળજો પહેલો ઘટક લખીએ ત્યારે પહેલા શ્રેણિકની પહેલી હાર અને બીજા શ્રેણિકના પહેલા સ્તંભનો ઉપયોગ કરવાનો કોનો ઉપયોગ કરવાનો બાળકો પહેલો ઘટક લખો ત્યારે પહેલી હાર બરાબર છે આ કોનું પહેલા શ્રેણિકનું અને બીજો ઉપયોગ કોનો કરવાનો પ્રથમ સ્તંભ બરાબર છે પ્રથમ સ્તંભનો ઉપયોગ કરવાનો છે પહેલો ઘટક લખો ત્યારે આવી જ રીતે એના પછી બીજો ઘટક લખો હાર તો એની જ હાર એની જ પણ અહીંયા આગળ સ્તંભ કયો આવી જશે બીજો સ્તંભ બરાબર છે જો હું તમને આને ટૂંકમાં લખીને શીખવાડું કેવી રીતે આપણે એને લખી શકીએ બરાબર છે તમને એ તો ખબર છે કે શ્રેણિકની કક્ષા આવવાની છે 2/3 બરાબર છે 2/3 કક્ષા આવવાની એ ખબર છે ચાલો અહીંયા આગળ લખું છું આ શ્રેણિક
બરાબર છે. અહીંયા ઘટક આવવાના 1 2 3 4 5 અને 6, કુલ 6 ઘટક આવવાના એ પણ ખબર છે તમને. તો અહીંયા આગળ જ્યારે પહેલી હાર લખીએ ત્યારે અહીંયા ઉપયોગ કરવાનો પ્રથમ હાર, બીજી હાર લખીએ તો ઉપયોગ કરવાનો બીજી હારનો. પણ બીજી હાર અને પહેલી હાર કોની? તો કે પહેલા શ્રેણિકની. તો અહીંયા આગળ લખીએ પ્રથમ શ્રેણિક, પ્રથમ શ્રેણિક. બરાબર છે. એટલે જ્યારે પણ ગુણાકાર કરો અને એની પહેલી હાર લખો તો જે પહેલો શ્રેણિક છે એની પહેલી હારનો ઉપયોગ કરવાનો. બીજી હાર લખો તો પહેલા શ્રેણિકની બીજી હારનો ઉપયોગ કરવાનો છે. હવે મેઇન સ્તંભ, તો આ પહેલો સ્તંભ, બરાબર છે. આ છે આપણો પ્રથમ સ્તંભ, અહીંયા લખું છું પ્રથમ સ્તંભ. આ છે આપણો બીજો સ્તંભ, બીજો સ્તંભ. અને આ છે આપણો ત્રીજો સ્તંભ. ચાલો, 3 સ્તંભ આપણે અહીંયા લખવાના છે. તો પહેલો સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ. પણ અહીંયા કોનો ઉપયોગ કરવાનો? અહીંયા આગળ બાળકો યાદ રાખો, બીજા શ્રેણિકનો ઉપયોગ કરીશું. યાદ રાખજો, અહીંયા આગળ બીજા શ્રેણિકનો ઉપયોગ કરીશું. તો અહીંયા લખીએ બીજો શ્રેણિક. હવે વિચારો, અહીંયા આગળ આ પહેલો ઘટક લખીએ તો પહેલા શ્રેણિકની પહેલી હાર અને બીજા શ્રેણિકના પહેલા સ્તંભનો ઉપયોગ કરીએ છીએ. તમને હજુ પણ કન્ફ્યુઝન હશે, મને જ ખબર છે, પણ ગુણાકાર બહુ જ સારી રીતે સમજજો બાળકો. આ ઘટક લખીએ એટલે પહેલા શ્રેણિકની પહેલી હાર અને બીજા શ્રેણિકના પહેલા સ્તંભનો ઉપયોગ કરવાનો. એના પછીનો ઘટક લખો તો સેમ પહેલા શ્રેણિકની પહેલી હાર પણ બીજા શ્રેણિકનો બીજો સ્તંભ. બરાબર. આગળ તો પહેલી હાર પહેલા શ્રેણિકની અને ત્રીજો સ્તંભ બીજા શ્રેણિકનો. બરાબર. એટલે પહેલી હાર તો પહેલી હારનો જ ઉપયોગ કરવાનો. કોનું? તો કે પહેલા શ્રેણિકનો. પણ વારા ફરતી સ્તંભ બીજા શ્રેણિકનો. એવી રીતે બીજી હાર લખીએ તો અહીંયા આગળ ઉપયોગ કોનો કરશું? બીજી હાર. બીજી હાર કોની? તો કે પહેલા શ્રેણિકની, પણ પહેલો સ્તંભ બીજા શ્રેણિકનો. બીજી હાર પહેલા શ્રેણિકની, બીજો સ્તંભ બીજા શ્રેણિકનો. શબ્દો પકડજો બાળકો. છેલ્લો ઘટક લખીએ ત્યારે બીજી હાર ત્રીજો સ્તંભ. હવે ખાસ જોતા રહેજો. તો અહીં આગળ પહેલી હાર અને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકના ગુણાકારનો સરવાળો. જોજો, હા, ગુણાકાર કરું છું હવે. ચાલો, પહેલી હાર પહેલા સ્તંભ. તો પહેલી હારના ઘટકો 1 2 છે. અહીંયા પહેલા સ્તંભના ઘટકો 1 4 છે. તો અનુરૂપ ઘટકના ગુણાકારનો સરવાળો. તો એકડા સાથે એકડાનો ગુણાકાર 1 ગુણ્યા 1 વત્તા 2 ગુણ્યા 4. વત્તા શું લખ્યું? 2 ગુણ્યા 4. આ થઈ ગયો આપણો પહેલો ઘટક. હવે એના પછીના ઘટકની વાત કરીએ, બીજા ઘટકની. તો બીજા ઘટકમાં શું હતું? તો કે પ્રથમ હાર પણ સ્તંભ આવી ગયો બીજો. બરાબર છે. પહેલી હાર પણ સ્તંભ બીજો. તો 1 ની સાથે 2 નો ગુણાકાર અને 2 ની સાથે 5 નો ગુણાકાર. 1 ની સાથે 2 નો ગુણાકાર વત્તા 2 ની સાથે 5 અનુરૂપ ઘટક. ખાસ ધ્યાન રાખજો. હજુ ત્રીજો ઘટક લખવાનો બાકી. તો એ જ હાર પણ સ્તંભ કયો આવી ગયો ભાઈ? ત્રીજો સ્તંભ. પણ કોનો? તો કે બીજા શ્રેણિકનો. હાર એની સ્તંભ આવી ગયો 3 6 અનુરૂપ ઘટક. તો પહેલા સાથે પહેલા ઘટકનો ગુણાકાર, બીજા સાથે બીજા ઘટકનો ગુણાકાર. તો 1 સાથે 3 નો ગુણાકાર આમાં વત્તા 2 સાથે આવશે કોનો ગુણાકાર? 6. જો બાળકો, પહેલી હાર આપણી કમ્પ્લીટ થઈ ગઈ. બીજી હારની વાત કરું. બીજી હારની વાત કરીએ તો બીજી હારમાં પહેલા શ્રેણિકની બીજી જ હારનો ઉપયોગ કરવાનો અને વારા ફરતી સ્તંભનો. પણ યાદ રાખો, અનુરૂપ ઘટકોનો ગુણાકાર નો સરવાળો. તો 3 4 આપે બીજી હાર અને આનો પહેલો સ્તંભ. તો 3 અને 1 નો ગુણાકાર. ચલો અહીંયા લખું છું 3
અને 1 વત્તા 4 અને 4 નો ગુણાકાર. ચાલો આ થઈ ગઈ આપણી બીજી હારનો પહેલો ઘટક. બીજા ઘટકની વાત કરીએ તો બીજા ઘટકમાં હાર તો એની સ્તંભ કયો આવી ગયો બાળકો? તો કે બીજો. તો પહેલો ઘટક, બીજો ઘટક. તો અહીંયા થશે 3 સાથે 2 નો ગુણાકાર વત્તા 4 સાથે કોનો ગુણાકાર આવ્યો? 5 નો. અને છેલ્લો ઘટક તો બહુ સહેલું થઈ ગયું. એ જ રો પણ સ્તંભ આવી ગયો ત્રીજો. તો 3 સાથે 3 નો ગુણાકાર વત્તા 4 સાથે 6 નો ગુણાકાર. મેઇન વસ્તુ આ છે. હવે માત્ર સાદુરૂપ આપવાનું છે. ચાલો સાદુરૂપ આપીએ. શું થાય છે જોઈ લઈએ. 1 એકા 1 વત્તા 4 દુ અહીંયા થયા 3 એકા 3 વત્તા ચોકે 16. અહીંયા 2 એકા 2 વત્તા 5 દુ 10 અને અહીંયા 3 દુ 6 વત્તા 5 ચોક 20. છેલ્લું સ્તંભ 3 એકા 3 વત્તા 6 દુ થઈ ગયા 12 અને બીજી રો 3 કરી 9 વત્તા 6 ચોક 24. ચાલો અહીંયા નીચે લખી દઉં છું. આપણો આન્સર આવી ગયો. તો ઇઝ ઇક્વલ ટુ શ્રેણી 8 ને 1 9 16 ને 3 થઈ ગયા 19. બીજો સ્તંભ લખું 10 વત્તા 2 12 અને 20 વત્તા 6 26. 12 ને 3 થઈ ગયા 15 અને છેલ્લે 24 ને 9 33. જોઈ લો બાળકો આ થઈ ગયું A અને B નો ગુણાકાર. બાળકો બહુ જ સરસ રીતે સમજો A અને B નો ગુણાકાર કેવી રીતે કર્યો છે. એક દાખલો લીધો છે બરાબર છે. હજુ આગલા લેક્ચરમાં ટેક્સ્ટ બુક સિવાયના બીજા ઘણા બધા દાખલાની આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ ટેક્સ્ટ બુકના દાખલાઓની ચર્ચા કરીશું. પણ આ લેક્ચર બહુ જ સરસ રીતે સમજજો. ગુણાકાર ક્યારે શક્ય બને, ક્યારે શક્ય નથી. અને શક્ય બને છે તો જે પરિણામી શ્રેણિક છે એની કક્ષા કઈ આવે અહીંયા લખે છે. અને ગુણાકાર કેવી રીતે તો એક ઉદાહરણ આપ્યું છે બરાબર છે. એને વ્યવસ્થિત સમજજો તો આગલા લેક્ચરમાં જેટલા પણ દાખલા ગણીશું એમાં ઘણું બધું ક્લિયર થઈ જશે. ઓકે, તો લેક્ચર આજે બાળકો અહીંયા પૂરો કરું છું. આવતા લેક્ચરમાં હજુ આગળ શ્રેણિકોના ગુણાકારની આપણે ચર્ચા કરવાના છે. ઓકે, ચાલો આવજો ત્યારે.